ઓકે લેટ સ્ટાર્ટ. સૌ પ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચાલો તો શરૂઆત કરીએ. બરાબર. ગુડ મોર્નિંગ એવરીવન. ગયા લેક્ચર ની અંદર તમને કંઈક હોમવર્ક આપ્યું હતું. સમ નંબર 17, 18, 19, 20. ચાલો હોમવર્ક લખાવો. સોલ્યુશન શું આવ્યું છે? સમ નંબર 17 માટે આન્સર શું આવ્યો છે? ઓકે, સિમ્પલ એવરેજ. સિમ્પલ એવરેજ index number is equal to 110.96. very good. અને simple aggregative index 0.85. very good. ખૂબ સરસ. ચાલો, કોઈને અલગ જવાબ નથી આવતો ને? વેરીફાઈ કરી લ્યો. સમ નંબર 18, simple aggregative simple average index number is equal to 127.33 and simple aggregative index number is equal to 124.03. ઓકે. અરે વાહ, વેરી ગુડ. ચાલો કિરણ પાછી આવી છે. કિરણ
ઓકે, વેરી ગુડ. દેવીબા, જલપા, ખૂબ સરસ. ચલો સમ નંબર 19 માં સિમ્પલ એવરેજ. સિમ્પલ એવરેજ, વેરી ગુડ, ખૂબ સરસ. અરે વાહ, 230.91. ચલો 90 કે 91 બંને એક સરખા જ કહેવાશે, બરાબર? સો ડોન્ટ વરી. એની ચિંતા કરતા નહીં, બરાબર? સિમ્પલ એગ્રીગેટિવ. સિમ્પલ એગ્રીગેટિવ ઇન્ડેક્સ કેટલો આવ્યો? 220. વેરી ગુડ. ચાલો 220. 20 નંબર સિમ્પલ એવરેજ. કેટલી આવી છે? 131.86. વેરી ગુડ, ખૂબ સરસ ભાર્ગવી. સિમ્પલ એગ્રીગેટિવ 128.19. ઓકે, વેરી ગુડ. ચાલો તો અહીંયા આપણું આ હોમવર્ક તમને જે સોંપ્યું હતું એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ સમ નંબર 21 થી શરૂઆત કરીએ છીએ, બરાબર? સમ નંબર 21. ચલો ફટાફટ સમ નંબર 21 તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. પહેલા આ સમને તમારે નોટ ડાઉન કરવાનો છે, બરાબર? જો કે અહીંયા એક મેથડ ચેન્જ થાય છે નોટ ડાઉન કરતા પહેલા, પણ આપણે હેડિંગ આપી દઈએ. હેડિંગ આપી દઈએ. મેથડ ચેન્જ થાય છે. સો મેથડ સી પહોંચ્યા ને કે બી? સી. ઓકે, એ અને બી કરી, બરાબર? ચાલો હવે એક નવી મેથડ કરાવું છું કે પ્રોડક્ટ તો એક જ આપી છે. પ્રોડક્ટ એક જ આપી છે, બટ ધેર આર ટુ મેની યર્સ. ધેર આર ટુ મેની યર્સ, ઘણા બધા, મોર ધેન 2 યર્સ. તો આવી મેથડ ને આપણે કહી દઈશું મેથડ નંબર સી, બરાબર? સી મેથડ. ચાલો આ મેથડ ની અંદર શું કરવાનું છે એ પણ હું તમને જણાવી દઈશ. આપી દો હેડિંગ. Method C when only price is given for. When only price is given for one item and for more than 2 years. ચલો ખ્યાલ આવ્યો ને કે નહીં? આપણે કઈ જગ્યાએ હવે પહોંચ્યા છીએ એ ખ્યાલ આવ્યો ને? મેથડ નંબર સી જેમાં આપણે શું કરવાનું છે, કેવી રકમ હશે એ તો ખ્યાલ આવી ગયો તમને. હવે જુઓ અહીંયા હશે શું?
એક જ કોમોડિટી આપી છે, પરંતુ વર્ષ ઘણા બધા આપ્યા હશે. વર્ષ 1 2 3 4 5 6 એમ ઘણા બધા વર્ષ આપ્યા હશે, પરંતુ વસ્તુ એક જ આપી છે, એક જ વસ્તુ, અને એમની અલગ અલગ વર્ષે કિંમત આપી છે. બરાબર. હવે જુઓ, સૌપ્રથમ તો તમે રકમ ખાલી લખી નાખો. બરાબર. ચાલો, સમ નંબર 21 નોટ ડાઉન કરો. સમ નંબર 21. ત્યાર પછી શીખવાડું છું કે અહીંયા હશે શું. બરાબર. અહીંયા કઈ રીતે હશે એ હું તમને પછી શીખવાડું છું. પહેલા નોટ ડાઉન કરી લો ફટાફટ, અને જેમને થઈ જાય એમને જણાવવાનું છે. હો, તો મને ખ્યાલ આવે કે કોને થઈ ગયું અને કોને બાકી છે. ચાલો ફટાફટ. સૌ પ્રથમ તો સ્ક્રીનશોટ જ લઈ લેવાય. બરાબર, એટલે પછી ચિંતા નહીં. ચાલો ઉતાવળ રાખો. શું કરો છો? એટલી બધી વાર કેમ લાગી? ચલો હું લખતો જઈશ. બરાબર. હવે જુઓ, અહીંયા વર્ષ આપ્યા છે, યર આપેલા છે. યર આપ્યા છે. ક્યાંથી ક્યાં સુધી આપ્યા છે? 2008 2009 2010 2011 2012 2013 2014 2015. ઓકે. હવે જુઓ, અહીંયા શું કીધેલું છે. હવે અહીંયા પ્રાઇસ નથી આપી તો પ્રોડક્શન આપ્યું છે. બરાબર. પ્રાઇસ, પ્રોડક્શન, આ બધું આપણે કહેવાનો મતલબ છે કે અહીંયા એક જ વસ્તુ કોઈ આપી છે, એક સાથે બે નહીં હોય. જેમ કે અહીંયા પ્રોડક્શન એટલે આપણે જનરલી ક્વોન્ટિટી એવું સમજીએ છીએ ને, પણ ક્વોન્ટિટી અને પ્રાઇસ બંને તો નથી આપ્યા, કોઈ એક વસ્તુ આપી છે. બરાબર. સો અહીંયા ગમે તે લખ્યું હોય, આપણે એમને પ્રાઇસ માનીને જ કન્સિડર કરીશું. ઓકે, સમજવા માટે, ગણતરી સમજવા માટે. બરાબર. ચાલો તો જોઈએ અહીંયા ઇન્ફોર્મેશનમાં શું કીધું છે એ સમજીએ, એ પછી સમજશું. પહેલા અહીંયા આ જે માહિતી આપી છે ને એ લખી નાખું હું. બરાબર. અહીંયા બીજું શું આપ્યું છે? પ્રોડક્શન. જો એકદમ ઈઝી છે, હમણાં બધું સમજાઈ જશે. 186 196 202 214 229 216 226 અને 230. ચલો, આવી રીતે માહિતી આપેલી છે. જુઓ, મેં તમને કીધું એ પ્રમાણે છે કે અહીંયા કિંમતો કેટલી આપેલી છે? ઘણી બધી આપી છે, 2 કરતા વધુ વર્ષની આપી છે, પણ વસ્તુ તો એક જ છે ને.
કોઈ સુગર નું પ્રોડક્શન થાય છે એમની જ માહિતી અહીંયા આપી છે, બરાબર ને? ચાલો તો જુઓ, હવે પ્રશ્ન શું થાય છે, આપણે તો કેલ્ક્યુલેટ કરવાનો છે આઈ, બરાબર? આઈ, હવે આઈ નું સૂત્ર શું છે બોલો, ચાલો બોલો ફટાફટ બધા. આઈ નું સૂત્ર શું થાય છે? આઈ ઇઝ ઇક્વલ ટુ, વેરી ગુડ કીર્તિ, ખૂબ સરસ, વાહ કિંજલ, ખૂબ સરસ હિનલ, દેવ્યાની બા વેરી ગુડ, ધ્રુવી ખૂબ સરસ, દીક્ષા વાહ, પ્રેરણા સરસ લખ્યું છે. લ્યો, P1 ના છેદમાં P0 into 100. ઓકે, હવે જુઓ, હવે અહીંયા બધા બસ બસ આવડી ગયું બધાને. હવે અહીંયા ધ્યાન આપો. હવે મને એમ કહો કે આ ફોર્મ્યુલાની અંદર આપેલ P1 એટલે શું અને P0 એટલે શું? ચલો નવો ક્વેશ્ચન, નવો આન્સર. P1 એટલે શું, P0 એટલે શું? જો હું એકવાર શીખવાડીશ, પછી બીજી વાર નહીં શીખવાડું, એટલે બરાબર ધ્યાન આપજો. નહીં 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 નહીં, હું મીનિંગ પૂછું છું, કિંમત પૂછતો નથી. P1 નો મતલબ શું થાય છે માનસી? P1 જો P1 એટલે જે વર્ષનો આપણે ઇન્ડેક્સ શોધવો છે ને, જે વર્ષ માટે ઇન્ડેક્સ શોધવો છે એ વર્ષની કિંમત, એ વર્ષને કહેવાય. માની લો કે મારે 2012 ના વર્ષનો ઇન્ડેક્સ શોધવો છે, તો 2012 એના વર્ષની જે કિંમત છે એમને કહેવાય P1. એટલે P1 એટલે ચાલુ વર્ષ, ચાલુ. અત્યારે આપણે જે ગણીએ છીએ ને એ ચાલુ, ચાલુ ને કહેવાય છે કરંટ. શું છે કહેવાય છે? કરંટ. કરંટ, કરંટ યર. વેરી ગુડ, ખૂબ સરસ. તો P1 નો મતલબ બધાને ખબર પડી ગઈ ને? સમજાયું ને P1 એટલે શું? બોલો ફટાફટ. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, P1 એટલે બધાને ખબર પડી ગઈ. P1 ની ખબર પડે કે નહીં? હવે જુઓ, P1 એટલે તો ખ્યાલ આવી ગયો સર. P1 એટલે તો અમને સમજ પડી ગઈ. P1 નો મતલબ થાય છે કરંટ યર. કરંટ યર, ચાલુ વર્ષ. જે વર્ષનો સૂચકાંક, જે વર્ષનો ઇન્ડેક્સ શોધવો છે એ વર્ષની વેલ્યુ આ આપણને ખબર પડી ગઈ. દરેક વર્ષે મળે છે. જો જે વર્ષનો શોધવો છે ને એ વર્ષે મળશે, બરાબર? પણ સર અહીંયા P0 કઈ લેશું? P0 એટલે પાસ્ટ, પાસ્ટ યર, પાસ્ટ યર. અથવા તો હા, બેઝ યર પણ કહેવાય છે. બેઝ યર, બીજું નામ છે બેઝ યર. પ્રીવિયસ યર, અરે વાહ, ત્રીજું નામ આવ્યું પ્રીવિયસ, પ્રીવિયસ યર. ખૂબ સરસ. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો, ના આપણે આને પાસ્ટ યર કહેશું કે ના એમને પ્રીવિયસ યર કહેશું, એમને આપણે કહેશું બેઝ યર, બરાબર? બેઝ યર આ પોપ્યુલર શબ્દ છે. બેઝ છે ને, બેઝ શબ્દ એ પોપ્યુલર છે. સો વી કોલ્ડ ઇટ બેઝ યર. ઓકે, ચાલો. હવે આ બેઝ યર નો મતલબ તો આપણને ખબર છે કે પાસ્ટ યર. માની લો કે હું 2012 માટે ઇન્ડેક્સ નંબર શોધું છું, તો પાસ્ટ યર કયા થશે સર? આની ઉપરના હોય એ બધા જ પાસ્ટ યર, બરાબર? 2011 પણ થાય, 10 પણ થાય, 9 પણ થાય, 8 પણ થાય. ઓકે, હું અહીંયા 2013 લઉં તો 2012 પણ પાસ્ટ થઈ જાય. હું અહીંયા 2015 લઉં તો બાકીના બધા જ વર્ષ પાસ્ટ યર થઈ જાય. તો ઘણા બધા છે ને, ઘણા બધા છે. સર આમાંથી લેવું કયું? ધેટ ઇઝ ધ કોન્સેપ્ટ. અહીંયા એ જ કોન્સેપ્ટને સમજવાનો છે કે બેઝ યર તરીકે કોને લેવું. તો બેઝ યર બે રીતે લઈ શકાય છે.
બેઝ યર કેટલી રીતે લઈ શકાય છે? બે રીતે. એક છે ફિક્સ્ડ બેઝ. ફિક્સ્ડ બેઝ. એક બેઝ નું નામ શું છે? ફિક્સ્ડ બેઝ. આ ફિક્સ્ડ બેઝ લઈને ઇન્ડેક્સ નંબર શોધીએ છીએ. તે ઇન્ડેક્સ નંબર નું નામ પડી ગયું ફિક્સ્ડ બેઝ ઇન્ડેક્સ નંબર. ફિક્સ્ડ બેઝ ઇન્ડેક્સ નંબર. ચાલો ખ્યાલ આવ્યો કે નહીં? સમજ પડી ને? જુઓ અહીંયા આપણે ફિક્સ બેઝ નથી લેતા. ફિક્સ એટલે કોઈ એક જ. કોઈ એક જ. ફિક્સ નો મતલબ થાય છે કોઈ એક જ. કોઈ એક જ. ઓનલી વન. કોઈ એક જ. કયું એ ખબર નથી. બરાબર? એ રકમમાં કીધું છે. માની લો કે તમને કીધું કે 2011 ને ફિક્સ લઈ લ્યો, તો બધા જ માટે, આ બધા જ વર્ષ માટે P0 ઇઝ ઇક્વલ ટુ 2011 ના વર્ષની કિંમત. બરાબર? જો ન કીધું હોય તો સર બેઝ યર આપણને બતાવ્યું ન હોય તો, જ્યારે ન બતાવ્યું હોય ત્યારે ફર્સ્ટ યર છે એ જ આપણું બેઝ યર બને છે. ખાસ યાદ રાખજો. જો આવી બધી બાબતો છે ને હું ક્યાંય લખાવતો નથી. મેં તમને એક વખત કીધું હતું કે હું સમ ગણાવતી વખતે છે ને આવું કંઈક બોલી જઈશ જે તમને નોટ ડાઉન કરવા જેવું લાગે, એ તમારે રેડ પેન થી અહીંયા હાસ્યમાં ક્યાંક નોટ ડાઉન કરી નાખવાનું છે. એવું મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું. યાદ છે ને? ચાલો તો એ યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? કે ફિક્સ બેઝ નો મતલબ શું થાય છે? કોઈ પર્ટિક્યુલર યર. બરાબર? પર્ટિક્યુલર યર. આ પર્ટિક્યુલર યર સમ ની અંદર આપ્યું હોય છે કે 11 લ્યો, 13 લ્યો અથવા તો 14 લ્યો, કંઈ પણ. તો દરેક વખતે આપણો P0 એ વર્ષની કિંમત થઈ જશે. પણ જો ન કીધું હોય તો સર, જો ન કીધું હોય તો ફર્સ્ટ યર જે આપ્યું છે એ જ. ક્લિયર? સમજ પડી? ચાલો આટલું તો બધાને સમજાઈ ગયું. બરાબર? હવે બીજો આવે છે ચેઇન બેઝ. ચેઇન બેઝ. ચેઇન બેઝ. ચેઇન બેઝ. બીજી મેથડ, સેકન્ડ મેથડ છે ચેઇન બેઝ. ચેઇન બેઝમાં શું હોય છે? તો ચેઇન બેઝમાં આપણે અહીંયા કેમ આપણે એક પર્ટિક્યુલર યર લઈએ છીએ? પર્ટિક્યુલર યર. એવી જ રીતે ચેઇન બેઝમાં આપણે પ્રીવિયસ યર લઈએ છીએ. કયું યર લઈએ છીએ? પ્રીવિયસ યર. યાદ રાખજો. કયું યર લઈએ છીએ? પ્રીવિયસ યર. ફોર એક્ઝામ્પલ મારે 2014 ના વર્ષનો ઇન્ડેક્સ શોધવો છે, તો એમનું પ્રીવિયસ યર કયું થયું? તો એમનું થઈ ગયું 2013. ઓકે, વેરી ગુડ દેવ્યાંશી, વેરી ગુડ હિનલ, ખૂબ સરસ કિંજલ. ચાલો હવે 2010 ના વર્ષનો ઇન્ડેક્સ શોધવો છે, તો પ્રીવિયસ યર કયું થશે? પ્રીવિયસ યર. પ્રીવિયસ એટલે અગાઉનું. બરાબર? વેરી ગુડ. 2009. 2009. તો આવી રીતે આગળ આગળ ચાલ્યા કરશે. ક્લિયર? ચલો આ વાત સમજાય કે નહીં બધાને? અરે મેથડ સમજાય કે નહીં? બોલો હા કે ના? બોલો હા કે ના? समझ पड़ी ने? ओके चलो, तो आ इंडेक्स नंबर को मैं क्या नाम दूं? बोलो, इस इंडेक्स नंबर को मैं क्या नाम दूं? चेन बेस्ड इंडेक्स नंबर. चेन बेस्ड इंडेक्स नंबर. वेरी गुड भूमिका, वेरी गुड कोमल,
ખૂબ સરસ. ચાલો, આ થઈ ગઈ બે મેથડ. જુઓ, અહીંયા આપણે બે મેથડ શીખવાની છે. આ મેથડ નંબર સી ની અંદર પોઈન્ટ નંબર 1 સર આ પેલો, આ બીજો. પછી આગળ શીખવાડું. આગળ આગળ છે કન્વર્ઝન. કન્વર્ઝન કયું કન્વર્ઝન? તો કે ફિક્સ બેઝ ઉપર ઇન્ડેક્સ નંબર શોધ્યો હોય ને એને કન્વર્ટ કરવાનો ચેઇન બેઝમાં. બરાબર, તો આને કહીએ છીએ સી. જો ચેઇન બેઝ ફાઇન્ડ આઉટ કર્યો હોય તો એમને કન્વર્ટ કરવાનો ફિક્સ બેઝમાં, તો એમને કહીએ છીએ ડી. જો કે આ માત્ર તમને અહીંયા ઓળખવા માટે એબીસીડી લખાવ્યા છે કે આવી રીતે 4 વર્કિંગ આપણે અહીંયા કરવી પડશે. બરાબર, પરંતુ એક સમની અંદર જ આ ચારેય આવી જશે. આપણે આ ચારે 4 આઈટમ એક જ સમની અંદર સોલ્વ કરવાની છે. હવે જે સમ હું તમને કરાવીશ તેમાં આપણે આ ચારે 4 એક સાથે જ કરવાનું છે. બરાબર, સો આના માટે અલગ અલગ એક્ઝામ્પલ આપણે નથી જોવાના. એક જ સમની અંદર જો એક જ સરખી માહિતી આપી છે અને આપણે સોલ્વ કરવાની છે. સર, આ તો અમને ખ્યાલ આવી ગયો કે બંને રીતે કેલ્ક્યુલેટ કઈ રીતે થાય, પણ કન્વર્ઝન કરતા હજુ તમે શીખવાડ્યું નહીં. ચાલો, કેલ્ક્યુલેટ કરતા તો આવડી ગયું કે નહીં? કેલ્ક્યુલેટ કરીએ અને પછી કન્વર્ઝન કરીએ. ચલો, ડાયાગ્રામ કોઈએ ન બનાવ્યો હોય તો સાઈડમાં કોઈને બનાવવો હોય તો બનાવી નાખો ફટાફટ. હું અહીંથી ઇરેઝ કરી નાખીશ. સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લ્યો. ચલો, દેખાય છે ને બરાબર? ઓકે, સરસ. ચાલો, તો હવે અહીંયા કેલ્ક્યુલેશન કરવાની શરૂઆત કરીએ. ચાલો, ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ આઉટ કરીએ છીએ. બરાબર, ઇન્ડેક્સ નંબર. સર, કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? ફર્સ્ટ આપણે ફિક્સ્ડ બેઝ થી શરૂઆત કરીશું. ઓકે, ફિક્સ્ડ બેઝ. ફિક્સ્ડ બેઝ તો બેઝ કયો લેશું અહીંયા? ફિક્સ્ડ બેઝ. ફિક્સ્ડ બેઝ અહીંયા ફિક્સ્ડ બેઝ કયો લેશું? વેરી ગુડ, 2008. આ કિંમતને આપણે જો ફિક્સ બેઝ લઈએ છીએ ને ત્યારે P0 = 186 થઈ જશે. ચાલો, સોલ્વ કરો. સોલ્વ કરો. જો તમારી બુકમાં મોટું ટેબલ બની શકે તો અહીંયા આપણે ચેઇન બેઝ પણ બનાવીશું. બરાબર, પણ એવું કરવાના બદલે આપણે અલગ અલગ કેલ્ક્યુલેશન કરીએ ને તો વધારે ખ્યાલ આવશે. બરાબર, સો હું એવું ઈચ્છું છું કે તમે ટેબલ, ભલે બુકના પેજ વધુ થાય એ જ ને, બીજું શું થઈ ગયું? બરાબર, થોડુંક લખવું પડે વધારે એ જ ને, પણ વ્યવસ્થિત તો લાગશે. સો ચાલો, આપણે એક ટેબલમાં એક જ વસ્તુ શોધીએ. બરાબર, પછી આપણે શોર્ટકટ સ્પીડમાં
કરીશું. ફિક્સ્ડ બેઝ, ફિક્સ્ડ બેઝ, ફિક્સ્ડ બેઝ કયું વર્ષ લેશું? યર 2008. So that P0 is equal to 186. ઓકે, હવે જુઓ અહીંયા P1 આ દરેક કિંમત P1 બનશે, બરાબર? ચાલો તો આ દરેક કિંમતને P1 માનીને ઇન્ડેક્સ નંબર શોધો. ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલા તો આવડે છે ને કે નહીં? I is equal to P1 divide by P0 multiplied by 100. ઓકે, ચાલો આવું જ કરવાનું છે. શું કરશું? શું કરીશું? અરે વાહ પેલા કેટલા આવ્યા? 186 ભાગ્યા 186 ગુણ્યા 100 બરાબર 100. ઓકે, ત્યારબાદ 196 ભાગ્યા 186 ગુણ્યા 100 કર્યા બરાબર 105.38. ત્યારબાદ 202 ભાગ્યા 186 ગુણ્યા 100 કર્યા બરાબર 108.60. ત્યારબાદ 214 ભાગ્યા 186 કર્યા ગુણ્યા 100 કર્યા બરાબર 115.05. ત્યાર પછી 229 ભાગ્યા 186 ગુણ્યા 100 બરાબર 123.12. 216 ભાગ્યા 186 ગુણ્યા 100 બરાબર 116.13. 226 ભાગ્યા 186 ગુણ્યા 100 બરાબર 121.51. 230 ભાગ્યા 186 ગુણ્યા 100 is equal to 123.65. ઓકે, ચાલો આ રીતે આપણે ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર શોધ્યો. આ તો બધાને આવડ્યું કે નહીં? આવડ્યું ને? સેકન્ડ કેલ્ક્યુલેશન કરીએ. સેકન્ડ કેલ્ક્યુલેશન ચાલો હવે શું શોધીશું? ઇન્ડેક્સ નંબર I is equal to ફોર્મ્યુલા તો આપણને આવડે જ છે P1 divided by P0 multiplied by 100. પણ કઈ રીતે? ચેઇન બેઝ, બરાબર? ચેઇન બેઝ કઈ રીતે? ચેઇન બેઝ. ચેઇન બેઝ નો મતલબ શું થાય છે? ચેઇન બેઝ નો મતલબ થાય છે પ્રીવિયસ યર લેવાનો, બરાબર? P0 is equal to previous year. ઓકે, ચાલો કેલ્ક્યુલેશન શરૂ કરીએ.
બોલો શું કરશું સર 186 186 ભાગ્યા 186 સર આનું પ્રીવિયસ યર કયું લેશું એનું તો આપ્યું નથી સો પ્રીવિયસ યર આપ્યું ન હોય આવા કેસમાં આપણે 186 ને જ પ્રીવિયસ યર માની લેશું બરાબર આ વાત ખાસ યાદ રાખજો આ વાત ખાસ યાદ રાખજો અહીંયા પ્રીવિયસ તો કઈ છે જ નહીં તો કંઈક તો લેવું ને તો એનું એજ લઈ લેશું મલ્ટીપ્લાઈડ બાય 100 and then answer will be also 100 okay now 196 divided by 186 okay હવે તો પ્રીવિયસ આ બની ગયું ને આના માટે multiplied by 100 is equal to 105.38 વાહ ચલો નેક્સ્ટ 202 divide by 196 આનું પ્રીવિયસ આ બની ગયું multiplied by 100 is equal to કેટલા આવશે 103.06 ઓકે હવે આ વર્ષ માટે પ્રીવિયસ યર તો 214 ભાગ્યા 202 ગુણ્યા 100 બરાબર કેટલા થાય છે અરે ક્યાં આગળ પાછળ થઈ ગયા તમે 105.94 બરાબર 229 ભાગ્યા 214 ગુણ્યા 100 બોલો કેટલા આવે છે 107 ઓકે 107.01 ચાલો 216 ભાગ્યા 229 ગુણ્યા 100 બરાબર 94.32 226 ભાગ્યા 216 ગુણ્યા 100 બરાબર કેટલા આવે છે 104.64 63 62 ચાલો જે આવતું છે તે બરાબર પોઈન્ટ પછી બહુ એટલે બધું કન્સિડર નહીં કરીએ 230 ભાગ્યા 226 ગુણ્યા 100 બોલો કેટલા આવે છે 101.77 હવે જો તમે જ્યારે ટેબલ બનાવો ને એક્ઝામમાં કે બુકમાં ત્યારે તમારે આ ફાઇનલ આન્સર જ લખવાના છે બરાબર આ કેલ્ક્યુલેશન લખવાની જરૂર નથી આ કેલ્ક્યુલેશન તો મેં તમને સમજાવવા માટે લખી છે એ તમારે બુકમાં લખવાની જરૂર નથી બરાબર નથી પેપરમાં પણ લખવાની જરૂર પણ ઉપર આ લખવું પડશે ઉપર આ જે છે એ લખવું પડશે બરાબર ચલો બીજી બાબત અહીંયા એ ધ્યાનમાં રાખવાની છે કે તમને સમની અંદર શું પૂછ્યું છે તો જો અહીંયા ડેટા અબાઉટ સુગર પ્રોડક્શન ઓફ સુગર મેન્યુફેક્ચરિંગ કંપની ફ્રોમ યર 2008 થી 15 નીચે પ્રમાણે આપ્યા છે એવું કીધું છે પ્રિપેર ઇન્ડેક્સ નંબર બાય ફિક્સ બેઝ મેથડ ફિક્સ બેઝ મેથડ નો ઉપયોગ કરીને ઇન્ડેક્સ નંબર શોધવાનો છે પણ ફિક્સ બેઝ કોને લેવો તો જો અહીંયા કીધું છે કે ફિક્સ બેઝ તરીકે તમે લ્યો બાય ટેકિંગ એવરેજ પ્રોડક્શન ઓફ યર 9 10 અને 11 જે નીચે પ્રમાણે છે 9 10 અને 11 નું એવરેજ પ્રોડક્શન કેટલું થાય આનો સરવાળો કરો અને ભાગ્યા 3 કરો ચાલો ફટાફટ 196 વત્તા 102 વત્તા 202 વત્તા 214 એવરેજ કેટલી થાય છે જે એવરેજ થાય એ જ આપણો P0 બરાબર અહીંયા આપણે P0 તરીકે 186 લીધા છે એવી રીતે અહીંયા P0 તરીકે 204 લઈને આપણે ઇન્ડેક્સ નંબર શોધવાનો છે તો આ થર્ડ કેલ્ક્યુલેશન તમારા હોમવર્કમાં છે અહીંયા આપણો આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ બાકીનું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ ચલો કઈ ડાઉટ હોય તો ફટાફટ પૂછો આમાં કોઈ ડાઉટ છે અહીંયા P0 તરીકે 204 લેવાના છે થર્ડ કેસની અંદર બરાબર 204